શું ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવો હોય તો તેમને સહાય મળશે? તો હા ખેડૂત મિત્રો, તમે એકદમ સાચું સાંભળ્યું છે. હાલની અંદર ચાલુ થયેલી આ ઓનલાઈનની અંદર એક મોબાઈલ ફોનની પણ ઓનલાઈન ચાલુ થઈ છે ખેડૂત મિત્રો. તમને કેટલી સહાય મળશે તેના વિશે વાત કરીએ. તો તમે જે મોબાઈલ ફોન ખરીદો છો તેના 40% અથવા તો 6,000 રૂપિયા, એટલે કે તમારા ફોનના 40% અથવા તો 6,000માંથી જે ઓછી રકમ હશે એને તમારે માન્ય રાખી અને એટલી તમને સબસિડી મળશે. તો એના માટે તમારે શું કરવાનું રહેશે? તો જેની અંદર તમારે આઈ ખેડૂતની અંદર જઈ અને મોબાઈલ ખરીદી જે છે તેના ઉપર સહાય મળે છે તેના ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારું ફોર્મ પાસ થશે અને પાસ થયા બાદ તમારે ગ્રામ સેવકને જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તેની સાથે તમારે પ્રિન્ટ પણ આપવાની રહેશે, બેંકની પાસબુક, અને બીજી વાત કરીએ તો 7/12 અને ચાલુ મોબાઈલ નંબર હોય એ, અને એક આધાર કાર્ડની નકલ. તો ખેડૂત મિત્રો, તમે પણ જો મોબાઈલ લેવા માગતા હો અને જો મોબાઈલની ઉપર તમારે સબસિડી જોઈતી હોય તો હાલની અંદર આ ઓફર ચાલુ છે, તો આની અંદર તમે લાભ લઈ શકો છો અને સરકાર તરફથી તમને સબસિડી પણ મળે છે. ફોર્મ ક્યાં ભરવું? તો ફોર્મ તમે પોતાની જાતે ભરી શકો છો, અને જો તમને જાતે ના ફાવતું હોય તો ગ્રામ પંચાયતની અંદર જઈ અને વીસી પાસે પણ ભરાવી શકો છો. અને જો વીસી પાસે પણ તમારે ન ભરાવવું હોય તો બીજે તમે કોઈ દુકાન જે ઓનલાઈન ફોર્મ ભરી આપતા હોય ત્યાં પણ જઈ અને ભરી શકો છો.